સોમનાથમાં સોમનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દિને પ્રભાસ પાટણ સોમનાથ મંદિરની પાલખી યાત્રા નીકળી હતી। સોમનાથના પ્રભાસ પાટણમાં ભારતના 12 જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાના વૈશાખ સુદ પાંચમના તિથિ અનુલક્ષી સોમનાથ તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ આયોજિત ભગવાન સોમનાથની યાત્રા ભક્તિભાવથી ધામધૂમથી શહેરમાં નીકળી હતી। પ્રાચીન સોમનાથ મંદિરેથી શરૂ થયેલ અને યાત્રા મેઇન બજાર, માર્કેટયાર્ડ, મોટા કોળીવાડા તેમજ મોટા ચાપે તેમજ જૈન દેરાસર થઈ રામરાગ ચોકપાટ તેમજ ચકલા બજાર તેમજ કુંભારવાડા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી સોમનાથ મંદિર ખાતે પહોંચી હતી। પાલખી યાત્રા પવિત્ર વેદ મંત્રોચ્ચાર કરતા બ્રહ્મ સમાજ તેમજ સોમપુર બ્રહ્મ તેમજ સર્વ સમાજ અને સમસ્ત હિન્દુ સમાજે આ યાત્રામાં ભાગ લીધો હતો। પાલખી યાત્રામાં માર્ગમાં ઠેર ઠેર સ્વાગત તેમજ બેનરો તેમજ રંગોળીઓ તેમજ કેસરી ધજાઓ તેમજ સ્વાગત કરવામાં આવ્યું હતું। ઠંડા પીણાથી સર્વ સમુદાયનું સ્વાગત કરાયું હતું। પાલખી યાત્રા ઉપર ફૂલ વર્ષા તેમજ ફૂલહાર કર્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। जय श्री सोमनाथ। श्री सोमपुरा ब्राह्मण समाजना उपप्रमुख जयवर्धन जानी, तीर्थ पुरोहित श्री सोमपुरा ब्राह्मण की आज रोज वैशाख शुक्ल पंचमी 74मो देवादिदेव महादेवनो प्रतिष्ठा महोत्सव है। आज से 74 वर्ष पहला डॉक्टर राजेंद्र प्रसादजीए अँ सोमनाथजीनी प्राण प्रतिष्ठानो उत्सव करेलो। आज एमने 74मो पाटोत्सव है। आ निमित्ते श्री सोमपुरा ब्राह्मण समाज पारंपरिक पालकी यात्राનું આયોજન કરે છે અને આજે પણ વૈશાખ શુક્લ પંચમી 12 મે 2024 આ આયોજન પાલખીનું કરેલ છે અને સોમનાથ દાદા નગરચર્યામાં નીકળશે। અત્યારે બસ પ્રારંભ થવા જઈ રહ્યો છે। સોમપુરા બ્રાહ્મણ સમાજને આ લાભો મળ્યો છે। સમગ્ર વેરાવળ પાટણના જ્ઞાતિજનોના આગેવાનો, જ્ઞાતિજનો, સમસ્ત હિન્દુ પરિવાર, સનાતન ધર્મના સનાતનીઓ આ પાલકી યાત્રામાં જોડાશે। સોમનાથ દાદા નગરચર્યા કરી અને સાંજના પાછા પ્રાચીન સોમનાથ મંદિરના પટાંગણમાં એમનું સમાપન થશે। આ ભવ્યાતિ ભવ્ય આયોજન આજે થઈ રહ્યું છે અને સોમનાથ દાદાની અસીમ કૃપા છે જેથી કરીને આવા આયોજન થઈ શકે છે અને ખાસ કરીને સોમપુરા બ્રાહ્મણ સમાજ તીર્થ પુરોહિત ઉપર સોમનાથ બાપાની અસીમ કૃપા છે એના એક આ પુરાવાઓ છે। એવી જ રીતે ભગવાન સોમનાથ દાદા સર્વે ભક્તજનોનું અહીંયા નથી પહોંચી શક્યા અને માધ્યમથી જે ન્યૂઝ માધ્યમ, સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો પણ આ ક્લિપ જોશે એમને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ। જય શ્રી સોમનાથ। સૌરાષ્ટ્ર દેશે વિશદીતિરમ્યે જ્યોતિર્મયમ ચંદ્રકલાવતંસમ ભક્તિપ્રદાનાય કૃપાવતીર્ણમ તમ સોમનાથમ શરણમ પ્રપદ્યે। જય જય સોમનાથ। જય શ્રી રામ। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારા છે। હું વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા પ્રમુખ છું। આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જે સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા જે ભગવાન સોમનાથ મહાદેવની 74મી પ્રાણ પ્રતિષ્ઠા દિવસે જે પાલખી યાત્રા નીકળે છે, જે વર્ષોથી સોમનાથ મંદિરની અંદર નીકળતી હતી પરંતુ છેલ્લા 2 વર્ષથી સોમપુરા બ્રાહ્મણ સમાજને સોંપી છે તો એ નગર યાત્રા તરીકે આખા પાટણ ગામમાં આખા રસ્તામાં નીકળે છે ને એનું રસ્તે રસ્તે જે સમાજો દ્વારા એનું સન્માન થાય છે। પાલખી યાત્રાને હરતોળા થાય છે, ફૂલથી ચરાવે છે અને જે પ્રજા નગર યાત્રા જોડાય છે એમાં ઠંડા પીણાના સ્ટોલ રાખીને એનું સ્વાગત કરવામાં આવે છે।